આ તરફ અંકલેશ્વરમાં દિલ્હી ડીઆરઆઈની મોટી કાર્યવાહી। ભાવના ફાર્મ સોસાયટીમાં ડીઆરઆઈની તપાસ। વહેલે સવારથી ડીઆરઆઈએ વોચ ગોઠવીને રેડ પાડી। દિલ્હી ડીઆરઆઈ સાથે સુરત ડીઆરઆઈની પણ ટીમ તપાસમાં જોડાઈ। એક મકાનમાં તપાસનો ધમધમાટ યથાવત। સૂત્રો મુજબ ઘરમાં જ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। મેફેડ્રોન સહિતના ડ્રગ્સ બનાવાતા હોવાની આશંકા। એમડી 2 બ્રોમો સહિતના ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો। કરોડોના ડ્રગ્સનો કારોબારનો પર્દાફાશ થવાની પણ આશંકાઓ આ ઘટનાને લઈ સેવાઈ રહી છે। અંકલેશ્વરની ભાવના ફાર્મ એક સોસાયટી આવેલી છે ને સોસાયટીના ભાડાના મકાનમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું। આજે રેડ પાડવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો જે સોસાયટી વિસ્તાર છે તેમાં ભાડાના મકાનમાં જે કાચું મટીરિયલ હોય છે ડ્રગ્સ બનાવવાનું તેમાંથી પાકું મટીરિયલ બનાવવાનું એટલે કે ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાઈ ગયું હોય। અધિકારીઓએ ઉપર ધામા નાખ્યા છે। તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। હજુ તો ગઈકાલે જ ગૃહમંત્રીએ કરોડો રૂપિયાનો ડ્રગ્સ છે જેનો બેલ કંપનીમાં નાશ કરાવ્યો હતો ને તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો અંકલેશ્વર પંથકમાં ભાડાના મકાનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોય, ડ્રગ્સ બનાવવામાં આવતું હોય તેવો મોટો ખુલાસો થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ગડખોલ નજીકની જે સોસાયટી છે ભાવના ફાર્મ સોસાયટી છે તે સોસાયટીના એક ભાડાના મકાનમાં મોટા પાયે ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું। પોલીસે મોટા પ્રમાણમાં દરોડા પાડ્યા છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। હાલ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે। કેટલા કરોડનો મુદ્દામાલ સામે આવે છે તે આવનાર એટલે કે સંપૂર્ણ તપાસ કર્યા બાદ હાલમાં ઘરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભાડાના મકાનમાં આ ચલાવવામાં આવતું હોવાના ખુલાસા થયા છે। ત્યારે સ્થાનિક પોલીસ પણ સાથે છે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થઈ ગયા છે, પરંતુ ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાઈ જતા સોસાયટી વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।